હેલો ગાઈસ, હું સ્વા ચેનલ ઓર તમારો દોસ્ત વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે સવાર દીના કામમાં હતા ત્યારે 4:30 નવરા થયા છે. રીલ ને એવું બધું ઉતારવાનું હતું. આપણા ભાઈબંધો મિત્રો આવ્યા હતા, પીડીભાઈ બધારે થોડીક મસ્તી કરી અને રીલ બિલ ઉતારીને હવે અમે જઈ પાછા રજો કે પાછું કામ હોય ને ધમભાઈ આવી ગયા છે. જો રજો કે દુકાને આવી ગયા હતા. દુકાન આવીને કસ્ટમર હતા એટલે એમાં હતા, એટલે અત્યારે વિડીયો ઉતારવાનો મોકો મળ્યો છે. તો આ ભાઈ આવી ગયા. જો એ ભાઈ 16 પ્રો છે પણ 17 પ્રો નું કવર ચડાવ્યું છે. અમારા આ ટકો જો ટકો મારી છે ને, ટકો તો છે. અમે હું બધા ભાઈઓ હારે રહેવા વાળા, એટલે બધા કરે ને એમ કરવા વાળા. નામ એમ જો હા તે અમારે ક્યાં ને બાવળિયાના કાંટા હતા, વાળ જ હતા. તમારા યાર કપાવાય નહીં ને. મેં તો બોટોક્સ કરાવ્યું હતું, ખર્ચો કરાવ્યું હતું. ઓડિયન્સ ને ખબર જ છે. ફ્લેક્સ માં એમાં ખાલી હતો. ફ્લેક્સ નહીં, અમારે કેટલી ઓડિયન્સ ને હાલ જોઈને આમ બધા દિલ તૂટ્યું હોય છે. મારું દિલ તૂટી ગયું. અને હવે અમારે પાછું વિડીયો જે આવે છે ત્રિપુટીના એ હમણાં બંધ થયા છે, કારણ કે અમારા જતીનભાઈને હજી કાલ રજા આપી છે. એ 1-2 દી આરામ કરશે એટલે કાલ લગભગ શૂટમાં જવાનું છે. કાલ ઉતારવા જવાનું છે ને. ઓલો બટકો આવતો નથી દુકાને હમણાં આવે. હા, લેફ્ટ રાઈટ લેવાની છે. કાલ મને કહેતો હતી કે હું આવું દુકાને કે હતવારો રાતે. કાલ મારે રાતે મેસેજ આવ્યો હતી કે મેં કીધું એકલો હતો દુકાને, મેં થાકી ગયો, મેં અત્યારે બહાર નથી આવતો. એ કે મને કે કહેવાય ને કે હથવારો કરાવવા આવે છે. મેં કાલ આવજે. રાજીભાઈ ફોન જ નથી આવ્યો. ફોન કરે કરી તો શું કહે છે ફટાફટ ટોણો ટોટો. આ ભાઈની દુકાનનો ઓપનિંગનો ફોટો છે. બતાવો મને. હા, પાછો જરા વળી કરી તો આમ ફોન જ દેતું પડતું ભાઈ. પણ હમણાં એ વોઇસમેલમાં અંદર જા. ઈ ભાઈને ખબર ન હોય ને આપણી પાસે જો જોયું એ ભાઈ લગભગ હજી સૂતો હોય છે, કારણ કે રાતે જાગે અને દિવસે હુવે એવું છે. કિશનનો ફોન આવ્યો તો રાત પડી ગઈ તે આપણે ઘરે જમીએ બધા ટકો તો. આ બ્લોગમાં અને આજ આ પ્રય આવ્યો આપણી દુકાને. એ ભાઈ સારંગપુર જઈ આવ્યો. આપણે સારંગપુરનો પ્લાન હતો પણ આ ભાઈને લીધે કેન્સલ થયો હતો. એ ભાઈ જઈ આવ્યો એકલા. તું દેહમાં ગયો ત્યારે અહીંયા જ આવું કાલે આવું કા ભાઈ તું એકલો જઈ આવ્યો ને પછી કોઈને વાટે જ રહેવાનું નથી આવતું આપણે જિંદગીમાં. હા, ઓલો કૂકો તો ને આ બેઠો ફોન જો જિંદગીની વાટે હાલી જાય છે. જો હવે આટલો ભલે બોલ્યા વગર મારે જો આવું જોઉં और आलू ने बिजनेस स्टार्ट किया. આવું તો છોકરા જેવું જોવે. આપણે ટકા તો મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે હું આવી ગયો છું ડાયરેક્ટ લાલાની દુકાને. જોવો એ અત્યારે અહીંયા કરે છે કામ. તો ગાઈસ તમે કોણ કોણ કામ કરો છો જરા કોમેન્ટ કરજો. એ ભાઈ મારા બ્લોગમાં છે ને નવો બ્લોગ ચાલુ કર્યો. એ ભાઈ એ બ્લોગ તો અધૂરેથી શરૂ કર્યો છે નવો બ્લોગ. આનો ચાંદ જોવો કેટલો કાળો છે. તો ગાય અમારે વરસાદમાં એ પાણી આવી જાય છે ને બધે ભરાઈ જાય છે કારક. તમે અગાઉથી સેફટી કરવી છે. આમ જો કાચું તો આમ જોવો એ જીકો માર હવે છે ને ગાયજી ટકામાં મારીએ બધાને. જેને ટકા હોય ને એને મજા આવે. તો તમે કોણ કોણ ટકામાં મારો છો જરા કમેન્ટ કરજો. આમાં એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમે તમારા મમ્મી પપ્પાને કેમ બ્લોગમાં નથી લેતા એમ. તો આપણે લેશું પણ આપણે ઘરે ઓછા હોય, દુકાન વધારે હોય. ખાલી રાતે જ આવી હુવા જ આવી, ઘરે જ આવી ત્યાં બધા હુઈ ગયા હોય. ઘરે ખાવે ને જરા. હા, ઘરે 11 સાડા 11 જ આવી ત્યાં બધા હુઈ ગયા હોય. આપણે હાથે લઈને ખાવાનું ભાઈ પડ્યું હતું મારું ખાઈ લેવું. આ માથે લઈને ખાવાનું ને પણ હા માથે એટલે લેશું બ્લોગમાં કારક એક દિવસ. તો લાલભાઈ મારો સવાલ એવો છે કે તમારા લગ્ન તમે લગ્ન ક્યારે કરવાના છો? લગ્નનું તો નક્કી નથી પણ હપ્તા ભરવાના છે અમારે અત્યારે. એમાં એવું છે તમે 11 સાડા 11 ઓકે ભાઈ એમાં એવું છે તમે 11 સાડા 11 ઘરે જાઓ છો તો કોઈક પીરસવા વાળું તો જોહે ને. પીરસવા માટે આપણે અત્યારે કઈ બહુ ઉતાવળ નથી. અત્યારે આપણે પેલા કરિયર બનાવવાનું છે. એટલે દિવસ રાત આપણે કામ ઉપર જ ફોકસ છે. તો તમારી બાજુમાં જે ટકલો છે એને તમે ઓછો મારજો. અમારે કારીગરો હોય કે ગમે આમ કે સ્ટાફ આરે અમારે છે ને બધા ઘર જેવો નાખો. એટલે
જો ને બધા સ્ટાફ ને ટપો કરાવડે અમારે હળી મળી જ રહેવાનું એક ભાઈ સ્ટાફમાં જોયા આમ બેઠા એક સામે ઓલા ભાઈ હા એને ટકો નથી કરાવ્યો ભાઈ ઈ બાકા જ છે આ કાર્ડ લઈ લેવો ઈ બાકા જ છે એક ભાઈ આમ બેઠો ટકો આમે આમ હા એક ભાઈ સામે બેઠા છે જો નખ કોતરે છે ઈ ભાઈની જિંદગી એને કોતરે ને ભાઈ પોતે બેઠા બેઠા ન કોતરે આ જો એકની ટોપી આવી રહી ઈ આની છે તો ભાઈ હવે દુકાન બંધ કરીને ધમભાઈને ઉતારવા જ આવી છે અને ઉતારીને આપણે જવાનું છે મોટા વરાછા આપણે ગયા આવીએ હવે ધમભાઈને ઉતારવા તો ફાઇનલી ભાઈ ધમભાઈને ઉતારી દીધા છે દેસાઈભાઈ નીકળી ગયા છે એ મોટા વરાછા જવાનું છે અર્પિતભાઈ પણ કેફેમાં છે એ ભાઈ કોફી પીવા કે આવો એટલે જાય તો ભાઈ પહોંચી ગયા છે અમે કેફેના કેમ્પસમાં અને આપણે લઈ લીધું છે રસ્તામાંથી હેલ્પ કારણ કે આપણે એક્સપિરિયન્સ ટોનિક આવે ટોનિક ન ફાવે હેલ જોવે એકચ્યુઅલીમાં અમને હેલ વિના નહીં ફાવે એવા જાવી છે ઉપર આપણને ખબર નથી હો કેટલા માળે છે આપણે પહેલી વખત આવી છે આ કેફેમાં આમાં અંધારો કરીને તો અંધારો ન થાય કેમાં એક ચાલુ જ રહી હા સ્પેર લાઇટ છે ઓકે તો ભાઈ જો આપણી કોફી થઈ ગઈ ત્યારે ભાઈ હું કેવો હા ભાઈ જો હું ટકો એની કોફી સામે રહી કેવો લાગુ ભાઈ આ ટોપીમાં જો મારો પગ માંગેલો પગ ઈ લાલાનું કહેતો હતો કે લાલો આવે તો કે હું આવું ક્યાં ગાઈસ તમે જોઈ લીધે ને આનો વર્તાઈ ગયો આજે જેવો હતો એવો ખાલી બ્લોગમાં સારો લાગે આ. જોયું બાકી તો અને લાલો આવે એમ હતો નહીં જોયું ભાઈ હવે અમે જાવી છીએ ઘરે. ઓ હે કેવો મસ્ત લાગે છે અને વરસાદ આવ્યો સાદ આવ્યો તો નીચે ઉતર્યા છે જો અમે બધા કેમેરામાં વ્યૂ જોતા હતા ગુકા હવે નીચે જ આવી વરસાદ નતો આવતો ને જોવાનો તો ભાઈ આયા જો વરસાદ ચાલુ થઈ ગયો અમે નીચે ઉતર્યા ત્યાં જો ખાલી નોર્મલ સાટા પડતા હતા નીચે આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ઓલા બે જો બેઠા રૂખડ ઘોડે બાકી આ જો સુરતમાં પડ્યો છે વરસાદ ભાઈ વરસાદ રહી ગયો છે અને હવે અમે જાવી છીએ ઘરે આમે જો ભાઈ કેમ ખબર કેમ તારી પાસે ટોપી નથી એટલે કાંટા વાગે જોઈ હા ભાઈ જો અને આપણે આ દુકાન આવી જો ગાયકીસ આ અમારી પહેલી બ્રાન્ચ પછી વ્રતચોક વાળીને પછી પાસોદરા જો આવડી આ દુકાન ભાઈ આ વરસાદ મને બહુ ગમે કેમ 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 આ ગાડી મફતમાં ધોવાય છે મેચ્યોર બનાની મેચ્યોર મેં કીધું હમણાં શાયરી પણ બોલી ના ના ગાઈસ મને હે ને વરસાદી વાતાવરણમાં હે ને ઓલીની બહુ યાદ આવે આપને બસ ને ભાઈ એટલે મોફતનું ગોતવા ઓલીએ વાળા તો કાપી નાખ્યો હોય, તું કાપી નાખ આ બધું મોફતના ગોતવા વાળા વ્યક્તિ એમ ને પણ ઓલીએ કાપી નાખ્યો હોય, તું કાપી નાખ આને બધાય સારું હાલો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી તો આ ભાઈને ગાડી આવી પડી છે ભાઈને ઉતારી દીધા છે અને અહીંથી અમે આપણે જાશું ઘરે ભાઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય